તો નર્મદા આમ આદમી પાર્ટીના લીગલ સેલના પ્રમુખ હરિસિંહભાઈ વસાવા દ્વારા પક્ષમાંથી એટલે કે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું ધરી દેવામાં આવ્યું છે પ્રકારનો એક પત્ર વાયરલ થયો હતો। ત્યારે આ પત્ર સાચો છે ખોટો છે, ખરેખર હરિસિંહ વસાવા દ્વારા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દેવામાં આવ્યું છે અને રાજીનામું આપી દેવામાં આવ્યું છે તો એની પાછળના કારણો શું છે એની વાત અમે એડવોકેટ હરિસિંહભાઈ વસાવા સાથે કરી છે। તેમનું શું કહેવું છે જુઓ આ વિડીયોમાં। નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું એલાન થઈ ગયું છે। ઉમેદવારો ફોર્મ ઉપાડી રહ્યા છે અને ફોર્મ ભરીને પરત પણ આપી રહ્યા છે। ત્યારે મુખ્ય જે ત્રણ રાજકીય પક્ષો છે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી। આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કરવાની શરૂઆત ઘણી વહેલી કરી દીધી હતી। કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાત હજી બાકી છે, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની જાહેરાત હજી બાકી છે। એમાં નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના જે ઉમેદવારો છે તેનું લિસ્ટ આજે સાંજે જાહેર થાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। આજે 8 એપ્રિલ છે, આજે સાંજે અથવા કાલે 9 એપ્રિલની સવારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવશે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને નારાજ થતા રોકવા માટે સાંસદે પણ ગઈકાલે એક કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું કે જો તેમને ટિકિટ ન મળે તો નારાજ ન થતા તમને અન્ય હોદ્દાઓ પર અમે સમાવેશ કરીશું, અમે તમારું ધ્યાન રાખીશું। ત્યારે હાલ ડેડિયા પણ આમ આદમી પાર્ટીમાં જે ભડકો થયો છે એવું કહી શકાય, કારણ કે જિલ્લાના જે લીગલ સેલના પ્રમુખ છે હરિસિંહભાઈ વસાવા, તેમના દ્વારા એવું એક પત્ર જાહેર કરવામાં આવ્યો છે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ઉદ્દેશીને તેમણે એક પત્ર લખ્યો છે। તેમાં કહ્યું છે કે પાર્ટીમાં તેમણે તનતોડ મહેનત કરી હતી પરંતુ તેમની અવગણના કરવામાં આવી છે અને માટે તેઓ પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપે છે। ત્યારે અમે આ મામલે એડવોકેટ હરિસિંહભાઈ વસાવા સાથે ટેલિફોનિક વાતચીત કરી છે અને તેમનું આ રાજીનામું આપવા પાછળનું કારણ શું છે અને રાજીનામું આપ્યા બાદ હવે તેઓ કઈ પાર્ટીમાં જવાના છે તે અંગે વાત કરી છે। તમે પણ સાંભળો। સર, આપણે જે એવું સાંભળ્યું છે કે આમ આદમી પાર્ટીમાં જે લીગલ સેલમાં આપ હતા એમાંથી આપણે રાજીનામું આપ્યું છે। હા છે। તો શું કારણ છે પાર્ટીમાંથી રાજીનામું આપવા બાબતે? રાજીનામું આપવાનું માત્ર એટલું કારણ છે જી કે આમ આદમી પાર્ટીની અંદર જી સક્રિય કાર્યકર્તા તરીકેની ભૂમિકા ભજાવી જી અને રાત દિવસ તનતોડ મહેનત કરીને આમ આદમી પાર્ટીના ધારાસભ્યની ચૂંટી લાવ્યા જી અને હું આમ આદમી પાર્ટીના વિધાનસભાનો દાવેદાર હતો, તેમ છતાં જી મને જે તે સમયે કમિટમેન્ટ આપવામાં આવેલી કે તમને હું જિલ્લા પંચાયતમાં બેસાડીશ, પરંતુ જ્યારે જિલ્લા પંચાયતનું ઇલેક્શન આવ્યું તે સમયે ભંડારા જિલ્લા પંચાયતમાંથી અમને દાવેદારી નોંધાવી। હું એજ્યુકેટેડ ક્વોલિફાઈડ વ્યક્તિ છું, કાયદાનો સ્નાતક છું, તેમ છતાં મારી પાર્ટીમાં અવગણના કરીને મારે બદલે ત્યાં કોઈ અભણ સ્ત્રી છે, પુરુષ બેઠક હોવા છતાં અભણ સ્ત્રીને મેન્ડેટ આપવામાં આવ્યું અને સંપૂર્ણ મારી અવગણના કરવામાં આવી હતી, જેથી આપણે રાજીનામું આપેલું છે। જી, હવે આગળ આપનું શું હવે આગળ આપણે કઈ તરફ જઈ રહ્યા છો? જો હું તો મૂળ મારી વિચારધારા હતી કે કોંગ્રેસ પાર્ટી જેમણે આ દેશના વિકાસમાં આ પાર્ટીનો ફાળો છે અને એ પાર્ટીની વિચારધારા આખી દેશ માટેની વિચારધારા છે, તો એવી પાર્ટીમાં જવા માટે મને ફરી પાછો મોકો મળ્યો છે। આ પાર્ટીમાં જઈને હું કન્ફર્મ મહેનત કરીશ અને પાર્ટીમાં મારી ભૂમિકા ભજવીશ। જી, તો હાલ એવું સમજી શકીએ કે જે ટિકિટ તમને આમ આદમી પાર્ટી જે બેઠક પરથી નથી આપી એ બેઠક પર તમે કોંગ્રેસ જોઈન કરીને ચૂંટણી લડશો? અત્યારે હાલમાં લડવાનો કોઈ ઉપાય નથી, પરંતુ કોંગ્રેસ પાર્ટીને બેઠી કરવા માટેનું માત્ર આશય છે। ઓકે સર, ધન્યવાદ આપનો। તો આ હતા એડવોકેટ હરિસિંહ વસાવા, આમ આદમી પાર્ટીના લીગલ સેલના પૂર્વ પ્રમુખ। તેમણે રાજીનામું ધરી દીધું છે અને સંભવત તેઓ હવે કોંગ્રેસનો ખેસ ધારણ કરે તેવી શક્યતાઓ છે। સ્થાનિક ચૂંટણીઓને લઈને અમે આ જ પ્રકારના અવનવા ન્યૂઝ તમારા માટે લાવતા રહીશું। નર્મદા લાઈવ સાથે જોડાયેલા રહેજો।